Hi guys, કેમ છો બધા? So this is me, Shruti Panchal. Lot of you know me, but I'm new to lot of you. So મેં 4 વખત જીપીએસસીની એક્ઝામિનેશન આપી. 4 times, all 4 times I qualified for interview. 3rd અને 4th attemptમાં 66th and 9th rank લાવી છું. Now lot of you might be thinking કે મેમ દર વખતે કેમ આવું કહે છે? દર વખતે એટલે એવું કહું છું કે કદાચ કંઈક એડવાઇસ તમને આપું તો તમને એવું લાગે કે ના માનવા જેવી છે. ઓલ્સો યાર બહુ ફની કરો છો તમે લોકો. એક તો મારું નામ સોનિયા મેમ નથી, સૃષ્ટિ મેમ નથી, સ્મૃતિ મેમ નથી, શ્રુતિ પંચાલ. દર વખતે કહું તો બી લોચા મારો. ના આ તો એક આપણે થોડીક ફનવાળી વાત કરી. બટ અપાર્ટ ફ્રોમ ધીસ જો વાત કરીએ તો આઈ વોન્ટ ટુ ટેક અપ ધીસ ઇશ્યુ. આઈ થિંક લાસ્ટ યુટ્યુબ વિડીયોમાં વન એસ્પિરન્ટ, આઈ ડોન્ટ નો એસ્પિરન્ટ ઓર હુ કમેન્ટેડ કે કઈ એસસી કેટેગરીથી બિલોંગ કરો છો એટલે 2 times રેન્ક લઈને આવ્યા. So I would say that is very, very, very disrespectful to all humans. હવે તમે જો રિઝલ્ટ પ્રિલિમ્સનું જોવા જશો તો કટ ઓફ જે છે એ બધી કેટેગરીનું સેમ જ આવે છે. રેન્કિંગ જે છે ફાઇનલ મેરિટનું એ કેવું આવે છે? મેરિટ બેઝડ આવે છે. યસ, પોસ્ટ અલોકેશન રિઝર્વેશન બેઝડ થાય છે, બટ કોઈ પણ કેટેગરીનું પર્સન છે એટલા માર્ક્સ લાવવા માટે ધેટ પર્સન હેઝ રિયલી વર્કડ હાર્ડ. So I am not saying anything in favor of a category or against reservation or anything, but I am just trying to say that guys, please watch respectfully. Okay? હવે આજે આપણે ચાલુ કરીએ છીએ how to make timetable. હવે આની અંદર I will tell you exactly મેં શું કર્યું હતું, મેં કઈ રીતે મારું ટાઈમ ટેબલ આખું ડિઝાઇન કર્યું હતું એ પ્રમાણે હું તમારી સાથે વાત કરીશ. ઓકે? હું તમને એવું નહીં કહું કે ભાઈ 2 સ્લોટ અહીંયા કર લો, 3 સ્લોટ અહીંયા કર લો, 1 સ્લોટ અહીંયા કર લો. નો, ટુડે વી આર ગોઈંગ ટુ ડુ ધીસ થિંગ વેરી 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 સાયન્ટિફિકલી. તમે યુપીએસસીની એક્ઝામ આપો છો કે જીપીએસસી દ્વારા લેવાતી કોઈ પણ એક્ઝામ આપો છો, એની એક્ઝામ, એની ડેમ એક્ઝામ દેટ યુ આર ટેકિંગ, ઓકે, એના માટે ધીસ સાયન્ટિફિક વે ઓફ મેકિંગ અ ટાઈમ ટેબલ વિલ બી વેરી હેલ્પફુલ. સૌથી પહેલાં યુ નીડ યોર સિલેબસ. અને આ ટાઈમ ટેબલ આપણે બિગિનર્સ માટે અને બીજું કે આઈ વુડ સે એક્સપર્ટ્સ ઓર જે સેકન્ડ ટાઈમ કે થર્ડ ટાઈમ એક્ઝામમાં અપિયર કરી રહ્યા છે એ લોકોના માટે બે રીતે આપણે બનાવવાનો ટ્રાય કરીશું. સૌથી પહેલાં તો સિલેબસ લેવાનો છે એન્ડ ઘણા બધા આઈ થિંક હન્ડ્રેડ્સ ઓફ મેસેજીસ આવ્યા છે અને હન્ડ્રેડ્સ ઓફ સ્ટુડન્ટ્સ સાથે અમે સિલેબસનું માઇક્રો લિસ્ટિંગ શેર કર્યું છે. સિલેબસ જે છે એમાં તમારે કરવાનું શું છે? તમારે દરેક ટોપિક લેવાનું છે. સો વિથ મી આઈ વુડ સે કે અત્યારે જ વિડીયો પોઝ કરીને આ એક કામ કરી લેજો. 2 મિનિટ સાંભળો શું કરવાનું છે. એ કામ થઈ જાય પછી પાછો વિડીયો રેઝ્યુમ કરજો. ઓકે? કારણ કે આ એક આખી સ્ટેપ વાઇઝ પ્રક્રિયા છે અને બહુ જ સાયન્ટિફિક પ્રક્રિયા છે. ઓકે? તો ધ ફર્સ્ટ થિંગ વી વિલ ડુ ઇઝ સિલેબસ લઈશું. ફોર એક્ઝામ્પલ આપણે અત્યારે હિસ્ટરી એટલે કે ઇતિહાસનો સિલેબસ લઈએ છીએ. એની અંદર ટોપિક્સ આપ્યા હશે. આઈવીસી એટલે કે સિંધુ ખીણની સભ્યતા, જે નવા લોકો છે એ લોકો કઈ રીતે બનાવશે અને જૂના લોકો કઈ રીતે બનાવશે બંને કહી દઉં છું. હવે જે લોકો એક વખત એક્ઝામ આપી ચૂક્યા છે, આઈ વોન્ટ કે તમે સિંધુ ખીણની સભ્યતા માટે મેક્ઝિમમ 2 hours અલોટ કરી દો. મેક્ઝિમમ 2 કલાક. જે બિગિનર્સ છે એ સિંધુ ખીણની સભ્યતા માટે મે બી 4 hours અસાઇન કરશે. હવે આ અસાઇન કઈ રીતે કરવાના છે કલાક? જે બિગિનર છે એને કઈ રીતે ખબર પડશે કે કયા ટોપિકમાં કેટલો ટાઈમ આપવાનો છે? તો સિલેબસ લઈને બેસો. એની સાથે સાથે તમારે જે આપણે બુક લિસ્ટ આપ્યું છે એ બુક લિસ્ટ પ્રમાણે સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ લઈ લો અને એક પેજ રીડ કરતા સમજતા તમને કેટલો એવરેજ ટાઈમ લાગે છે અને પ્લસ નંબર ઓફ પેજીસ કરીને એક એસ્ટિમેટેડ ટાઈમ તમે દરેક ટોપિકને આપી દો. ઓકે? સો યોર ફર્સ્ટ ટાસ્ક ઇઝ દરેક ટોપિકને એક એસ્ટિમેટેડ ટાઈમ આપવાનો છે કે આ ટોપિક હું આટલા ટાઈમમાં રિવાઇઝ કરીશ. સમજાયું બધાને? તો આવી રીતે બધાને આપતા જાઓ. વેદિકને કેટલો ટાઈમ આપશો, જૈનિઝમ બુદ્ધિઝમને કેટલો ટાઈમ આપશો, સો ઓન એન્ડ સો ફોર્થ. બુક લિસ્ટ પણ મેં આપ્યું છે. એમાંથી તમે જોઈ શકો છો જે લોકો ઓલરેડી સેકન્ડ ટાઈમ એક્ઝામ આપી રહ્યા છે એ લોકોને તો ખબર જ છે કે ભાઈ રિવિઝનમાં કેટલો ટાઈમ લાગશે. તો મેં જ્યારે બેસીને
આ રીતનું આખું મારા સિલેબસનું બ્રેકઅપ કર્યું હતું. તો મારે અપ્રોક્સિમેટલી ફર્સ્ટ અટેમ્પ્ટની અંદર બરાબર મેં શું કર્યું હતું, પીવાયક્યુઝ જોયા હતા અને પીવાયક્યુઝ પ્રમાણે અમુક ટોપિક્સ જે બહુ નહોતા પૂછાતા એ તો મેં ઓમિટ જ કર્યા હતા. તો અત્યારે બહુ જ ટાઈમ છે એક્ઝામનો, તો આ ના કરવું જોઈએ. તો મેં 2 પ્રકારનું વર્કિંગ કર્યું હતું. ફર્સ્ટ રીડિંગમાં મારી પાસે અરાઉન્ડ મને એવું હતું કે 400 hours ઓફ રીડિંગ મને મળી જાય ને તો સિલેબસ એક વખત મારી આંખ નીચેથી નીકળી જશે ઇન અ વે કે મને સમજાઈ રહ્યા છે ટોપિક્સ. પણ આ જ વસ્તુ મારી પાસે ત્યારે ટાઈમ બહુ ઓછો હતો, એઝ યુ ઓલ નો. અત્યારે જો મારી પાસે ટાઈમ છે, 6-12 મહિના છે, તો પણ મેં એક વર્કિંગ બનાવ્યું હતું. તો માય વર્કિંગ કેમ ટુ 1000 hours રફલી. ઉપર નીચે 2-4 કલાક હતા, પણ મેં એને શું કર્યું હતું કે ભાઈ રાઉન્ડ અપ કરી નાખ્યો હતો. હવે તમારે આ એક વસ્તુ બની જશે તમારી પાસે, તો દેન સી બહુ જ સાયન્ટિફિકલી આપણે બનાવીએ છીએ. હવે આપણે કેમ એસ્ટિમેટેડ નંબર ઓફ આવર્સ આપી રહ્યા છે દરેક વિષયને. હું એવું નથી કહેતી કે આ વિષય તમારે 2 જ કલાક વાંચવાનું, બટ જો 2 કલાકમાં આ એક ટોપિક પતાવવાનું જો તમે એક મગજથી ટાઈમ લિમિટ બાંધશો તો 2 નહીં ને 3 કલાકે પતશે, 4 નહીં ને 5 કલાકે પતશે. નહીં તો મેં એવા પણ સ્ટુડન્ટ્સ જોયા છે જે 1.5-2 મહિના સુધી ખાલી એક જ ટોપિક વાંચતા હોય, એ બી સિંધુ ખીણની સભ્યતા. આઈ એમ વેરી સિરિયસ અબાઉટ ઇટ. સ્ટાર્ટ કર્યું છે આઈવીસીથી એન્ડ દેન આઈવીસીની ડોક્યુમેન્ટરીઝ જોવા બેસી જશે, આઈવીસીની ઉપર અલગ અલગ સોર્સથી રીડિંગ કરવા બેસી જશે, ગૂગલ પર પીએચડી કરી નાખશે એન્ડ વોટ નોટ. ઓકે, એ બધી વસ્તુઓ કંઈ જ નથી કરવાની. સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સથી તમારે કવર કરવાનું છે. સો મારું બધા જ પ્રિલિમ્સના સબ્જેક્ટ્સ કવર કરવા માટે મારા 1000 hours થયા. હવે આપણે અત્યારે આ વર્કિંગ કરીશું જીપીએસસી 2026ને ધ્યાનમાં રાખીને, જે એપ્રિલમાં થવાની છે. હવે જૂન મહિનો આપણે પતી જ ગયો છે, મગજથી એવું નક્કી કરી લઈએ, કારણ કે આઈ એમ વેરી શ્યોર આ વર્કિંગ બનાવતા તમને 2-3 દિવસ લાગશે, બટ ધેટ ટાઈમ ઇઝ વેરી વેલ ઇન્વેસ્ટેડ to your plan your entire thing, strategize your entire preparation. હવે હું કહીશ કે ભાઈ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. આઈ વોન્ટ કે ભાઈ ડિસેમ્બર સુધી 1, 2, 3, 4, 5, 6 મહિના છે ઇન્ટુ 30 દિવસ, તો મારી પાસે 180 દિવસ આવ્યા રફલી. મારે 180 દિવસમાં સિલેબસ કમ્પ્લીટ કરવો છે. આવું હું અત્યારે વિચારું છું. ઘણા બધા લોકો એવું વિચારે કે આપણે બેસી જ જઈએ અને મહિનામાં પતાવી દઈએ, પણ પછી દિવસમાં તમારે 18 થી 19 કલાક વાંચવું પડે, વિચ ઇઝ નોટ વેરી પોસિબલ. એક્ઝામ એકદમ નજીક હોય તો આ કરી શકાય, અધરવાઇઝ એટલું મોટિવેશન નહીં રહે. ઓકે, નાવ વોટ વી વિલ ડુ ઇઝ આપણે રાખીએ છીએ કે ભાઈ 1000 કલાક જો તમે ભણશો તો તમારો સિલેબસ કમ્પ્લીટ થશે. હવે આ જે 1000 hours છે એમાં એક 10%નું વેરિયેબલ મૂકી દો. ઓકે, 10%નું વેરિયેબલ એટલે 1100 કલાક થયા. બીજું આઈ વુડ સે કે કદાચ તમારે ટાઈમ વધારે લાગી રહ્યો છે તો 10% મૂક્યું. સેકન્ડ થિંગ, રિવિઝન જે છે એ 10%, એટલે આઈ વુડ સે કે ભાઈ 1200 કલાક છે. હવે બધાની પાસે કેલ્ક્યુલેટર છે. હવે આપણે ટ્રાય કરીએ કે આ જે 1200 કલાક છે એને 180 દિવસથી ડિવાઈડ કરીએ, બરાબર? તો કેટલો આવે છે આન્સર? 6.66 આવે છે. તો ઇટ મીન્સ કે જો તમે એવરી ડે 7 કલાક ઇફેક્ટિવ રેઝર શાર્પ ફોકસથી ભણો તો તમારો સિલેબસ બહુ જ સરસ રીતે કમ્પ્લીટ થઈ શકે છે. 10% ટાઈમ તમે રિવિઝનનો પણ મૂકી દીધો છે, 10% ટાઈમ તમે બફર પણ મૂકી દીધો છે. નાવ વોટ યુ હેવ ટુ ડુ ઇઝ, નાવ આઈ એમ વેરી શ્યોર જે લોકો ફૂલ ટાઈમ એસ્પિરન્ટ્સ છે એ લોકો એમ વિચારશે કે મેમ અમે તો 10 કલાક વાંચી શકીએ છીએ. વેરી ગુડ, વધારે રિવિઝન કરો, પીવાયક્યુઝ સોલ્વ કરતા જાઓ જોડે ને જોડે. એન્ડ આઈ વુડ સે કે જો તમારો બફર ટાઈમ થઈ જ રહ્યો છે તો રિવિઝન ટાઈમ કદાચ નથી મળી રહ્યો તો પ્રીવિયસ યર ક્વેશ્ચન્સની કમ્પાઇલેશન્સ આવે છે ટોપિક વાઇઝ, એ લઈ લો એન્ડ યુઝ ધેટ એઝ રિવિઝન. કે ભાઈ આઈવીસી સિંધુ ખીણની સભ્યતા વાંચ્યું એટલે એ જ વસ્તુ તમે રિવિઝનમાં 10% ટાઈમમાં તમારે થઈ જ જશે, 20 મિનિટ્સ જેટલામાં તમારે થઈ જ જશે. ઓર કેલ્ક્યુલેટ ધ મિનિટ્સ, 15-20 મિનિટમાં આઈવીસીના તમારા સોલ્વ થઈ જ જશે ક્વેશ્ચન્સ. ઓકે, પછી એમ નહીં કે 1950થી પેપર લઈને બેસવાનું, હે ને? છેલ્લા 5-7 વર્ષના કે 8 વર્ષના મેક્સિમમ રેલેવન્ટ હોય છે પેપર્સ, એનાથી પાછળ જવું નહીં. તો આ સમજાયું બધાને? નાવ ઇમેજિન વન થિંગ કે મને ખબર પડી ગઈ છે
કે જો મારે 31 ડિસેમ્બર સુધી, ઓકે, હવે આ ટાઈમ ટેબલની બ્યુટી એ છે કે સૌથી પહેલાં તો તમારા મગજ પર જે એકદમ મોટો ભાર છે કે સિલેબસ ક્યારે પતશે ક્યારે પતશે ક્યારે પતશે, એની તમારે ટેન્શન કરવાનું જતું રહ્યું. ઓકે, તો હિયર મારે 31 ડિસેમ્બરે સિલેબસ પતાવવો હોય તો મારે રોજનું 7 કલાક વાંચવું પડશે. ધીસ ઇઝ આપણે એસ્ટાબ્લિશ કરી લીધું છે. હવે આ જે 7 કલાક આપણે વાંચીએ છીએ એની અંદર મેં કરંટ અફેર્સ પણ કેલ્ક્યુલેટ કરી લીધા હતા જ્યારે મેં મારા માટે આજે આખી ટાઈમ ફ્રેમ બનાવી હતી ત્યારે. ઓકે, so I had kept around 1 hour per day for my current affairs and that is how I reached this 1000 hours. હવે જો આપણે વાત કરીએ, આ હું ન્યૂ કમર્સની વાત કરું છું. ઓકે, ફર્સ્ટ ટાઈમ જે લોકો અપિયર થવાના છે આ આપણે એ લોકોના માટે વાત કરી રહ્યા છે. ફોર પીપલ જે લોકો પહેલાં સિલેબસ ભણી ચૂક્યા છે, પહેલાં એક્ઝામ આપી ચૂક્યા છે, ભલે સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ ના વાંચી હોય અને હવે સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સથી સ્ટાર્ટ કરવું છે, દેન યુ કેન ડૂ ધીસ. પણ જો આ એક મૂર્ખામી થશે કે તમે એમ વિચારો કે ભાઈ મને તો પોલિટીની બુક એક ચેપ્ટર વાંચતા જ 10 કલાક થાય છે. નો, દેન તમારે કંઈક એનું સોલ્યુશન કરવું પડશે. તમારે એવરેજ એસ્પિરન્ટને જેટલો ટાઈમ લાગે છે વાંચતા એટલો તો રાખવો જ પડશે. હું એમ નથી કહેતી કે સફીન હસન સર જેટલી બુદ્ધિ કે એક્યુરસી લઈ આવો કે ફોટોગ્રાફિક મેમરી લઈ આવો. નો, ધીસ ઇઝ ધ ટાઈમ એક એવરેજ એસ્પિરન્ટને લાગશે. હવે જો તમે ફૂલ ટાઈમ એસ્પિરન્ટ છો તો આઈ વુડ સે કે દિવસના 10 કલાક ભણીને ઓર 12 કલાક ભણીને તમે 100 ડેઝ એટલે કે 3-3.5 મહિનામાં પણ આ પતાવી શકો છો. અનાધર થિંગ કે જો તમે એમ વિચારશો કે ભાઈ હોળી, દિવાળી, રક્ષાબંધન, મારો બર્થડે, મારે આવા 20 દિવસ આમાંથી માઇનસ કરવા છે તો કંઈ વાંધો નહીં, જાન્યુઆરી એન્ડમાં તમારો સિલેબસ પતશે. વર્કિંગ એસ્પિરન્ટ્સ છે કે છે કે મેમ 7 કલાક નહીં નીકળે પણ આઈ થિંક મારી પાસે ઇફેક્ટિવલી 5 કલાક નીકળશે વીકડેઝ પર, તો વીકેન્ડ પર વધારે કલાક ખેંચી લો. એવરેજ તમારે આટલા કલાક ખેંચવાના છે. આ તો એક મેં તમને તમારા મગજ પરથી લોડ જતો રહે એના માટેનું કેલ્ક્યુલેશન બતાવ્યું. નાવ તમારે કરવાનું શું છે? હવે તમે ઇમેજિન કરો તમે અહીંયા શું કર્યું છે, તમે લોકોએ ટોપિક્સને કન્વર્ટ કર્યા છે ટાઈમમાં. ટોપિક્સને તમે કન્વર્ટ કર્યા છે ટાઈમની અંદર. તો નાવ એવરી સન્ડે રોજ સવારે ઉઠીને શું વાંચીએ કે કાલે શું વાંચીશ કે એના કરતાં એવરી સન્ડે તમારે શું પ્લાનિંગ કરવાનું છે કે ભાઈ જો મારે 7 hours વાંચવાનું છે તો હું કયા ટોપિક્સ વાંચીશ. તો ટાઈમ અને ટોપિક્સમાં કન્વર્ટ કર્યું અને પછી આખા વીકના ટાઈમને આપણે ટોપિક્સમાં કન્વર્ટ કરી નાખીએ કે ભાઈ જો મારે સ્ટાર્ટ કરવાનું છે મંડેથી તો હું સન્ડે પ્લાન કરી લઈશ કે સૌથી પહેલાં હું સિંધુ ખીણની સભ્યતા લઈશ, મને 4 કલાક થશે અને 3 કલાક મને કદાચ વેદિક પ્લસ બુદ્ધિઝમ કરતા થશે. નાઉ ડોન્ટ થિંક કે તમને બધું જ યાદ રહી જશે ફર્સ્ટ રીડિંગમાં. 10% ટાઈમ સ્લોટ એના માટે જ છે કે તમે રિવિઝન કરો અને યાદ રાખો. સમજાય છે બધાને? જો તમારી પાસે વધારે ટાઈમ છે તો વધારે રિવિઝન થશે. ઓલ્સો જો ડિસેમ્બરમાં સિલેબસ પતી રહ્યો છે તો પછી રિવિઝન માટે તમને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 3 મહિના ઓર મળી રહ્યા છે. તો જો તમારે રિવિઝન માટે 20%, 30% ટાઈમ સ્લોટ આપવો છે, આઈ વુડ સે કરંટ અફેર્સને અરાઉન્ડ 45 મિનિટ્સ એવરી ડે આપી દો, તમારું કરંટ અફેર્સ એકદમ સોર્ટેડ થઈ જશે. ન્યૂઝપેપર રીડ કરો એવરી ડે અને પછી રિવિઝન માટે શું કરો, મંથલી મેગેઝિન લઈ લો કોઈ પણ સારા ઇન્સ્ટિટ્યૂટની, યુપીએસસી લેવલની જે હોય એ. હવે ઘણા બધા લોકો અહીંયા મને પ્રશ્ન પૂછશે કે મેમ ધ હિન્દુ વાંચતા નથી ફાવતું તો કોઈ ક્લાસીસના આપણે લેક્ચર્સ જોઈ લઈએ તો ચાલે, ડેલી કરંટ અફેર? આઈ વુડ સે ના, વાંચો, તમારી વોકેબ્યુલરી પાવરફુલ થશે. પહેલાં અઠવાડિયું એવું લાગશે કે સમજાતું નથી, 10 દિવસ એવું લાગશે, બટ 11મા દિવસથી કે 16મા દિવસથી કે 31મા દિવસથી તમને સમજણ પડવા મળશે. તો આપણે કરવાનું છે, આપણે સ્કિલ ડેવલપ કરવાની છે અહીંયા, બરાબર? જેટલી ખબર પડે એટલી વાંચો. ઓકે, કારણ કે શું થશે બેટા, મંથલી મેગેઝિન ખાલી એકલું વાંચો ને તમે લોકો તો એટલી બધી ઇન્ફોર્મેશન એકસાથે મગજમાં કોમ્પ્રિહેન્ડ થશે નહીં. અને એટ ધી એન્ડ એક કરંટ અફેર્સ નામનો રાક્ષસ છે ને આપણા માટે ઊભો જ હોય છે. એવરીવન ઇઝ સ્કેર્ડ ઓફ કરંટ અફેર્સ. મને પણ ડર લાગતો જ્યારે હું એક્ઝામ આપતી હતી ત્યારે. તો આ આપણે ઓનલી એન્ડ ઓનલી અત્યારે પ્રિલિમ્સની વાત કરી છે. હવે તમે એમ કહો છો કે ભાઈ મારે 31 ડિસેમ્બરે સિલેબસ પતાવો જ નથી, મારે તો શાંતિથી ભણવું છે. તો ભાઈ પતાવો ફેબ્રુઆરીમાં સિલેબસ, 60 દિવસ બીજા લઈ લો. 60 દિવસ બીજા લેશો એટલે તમે તમારી પ્રેક્ટિસની અંદર આન્સર રાઇટિંગ પણ ઇન્કોર્પોરેટ કરી શકશો. ઓર આ તો મેં એક એસ્ટિમેટ લીધો છે. ટ્રાય ટુ ફોલો ધીસ
કાઇન્ડ ઓફ અ ટાઈમ ટેબલ. હવે તમને ટાઈમ સ્લોટ્સ પણ સમજાવી દઉં. 1 ફોર ફૂલ ટાઈમ એસ્પિરન્ટ્સ, ફૂલ ટાઈમ એસ્પિરન્ટ્સને 1 hour ડેલી ન્યૂઝપેપર કરંટ અફેર્સ. આફ્ટર દેટ આઈ વુડ સે કે અરાઉન્ડ 7 to 8 hours જે છે તમે જીએસ કરો. બરાબર. હવે આ જે 7 to 8 છે એમાં 1 hour જે છે એ મેન્સના રીડિંગ માટે સ્પેર કરો અને બાકીનો 1 hour જે છે એ PYQ પ્રેક્ટિસ માટે સ્પેર કરો. મેક ધીસ યોર ટાઈમ ટેબલ એન્ડ બહુ જ મજા આવશે. હવે વિચાર કરો, આપણે તો 8 ને 2 10 કલાકની વાત કરી. 24 કલાક તમારી પાસે હોય, તમે 8 કલાક ઊંઘો તો પણ આ 10 થયા તો તમારી પાસે 4 ને 2 6 કલાક ફ્રી રહ્યા. સો એટલો બધો લોડ નહીં લેવાનો મગજ પર કે મારે 10 કલાક ભણવાનું છે. 10 કલાક ભણ્યા પછી પણ 6 કલાક તો ફ્રી છો. નાવ સેકન્ડ વન ફોર વર્કિંગ એસ્પિરન્ટ્સ. બહુ જ બધા વર્કિંગ એસ્પિરન્ટ્સ હોય છે એન્ડ આઈ વુડ સે કે વર્કિંગ એસ્પિરન્ટ્સ છે ને વધારે રેઝર શાર્પ ફોકસથી વાંચતા હોય છે. ભલે 4 કલાક વાંચે પણ ફૂલ ટાઈમ એસ્પિરન્ટના 10 કલાક જેટલું વાંચી કાઢે એ લોકો. કારણ કે એ લોકોને ખબર છે કે આટલો જ ટાઈમ છે મારી પાસે ને આમાં જ મારે જે કરવાનું છે એ કરવાનું છે. તો ડોન્ટ વરી અબાઉટ દેટ. વર્કિંગવાળા શું કરે ખબર છે? પ્રી ઓફિસ, ભાઈ ઓફિસ જતા પહેલાં તમારે એક 2 to 3 hours સ્લોટ વાંચીને જ જવાનું છે. આઈ ડોન્ટ કેર કેટલા વાગે ઓફિસ છે, કેટલા વાગે ઘરેથી નીકળો છો. આઈ ડોન્ટ કેર અબાઉટ ઇટ એટ ઓલ. સવારે 8 વાગે ઓફિસ નીકળવાનું હોય કે 8 વાગે રસોઈ કરીને રસોઈ બનાવીને પછી ઓફિસ જવાનું છે તો 5 વાગે ઉઠીને 2-3 કલાક વાંચીને જાઓ. ઓકે. દેન આઈ એમ વેરી શ્યોર બ્રેક ટાઈમ મળતો હશે. બ્રેક ટાઈમને ન્યૂઝપેપર માટે યુઝ કરી લો. બહુ તો કોલિગ્સ એમ કહેશે કે ભાઈ આ તો બ્રેકમાં વાત નથી કરતો કે કરતી, છાપું વાંચવા બેસી જાય છે. હા વાંચે છે યાર, તેલ લેવા ગયું, પાસ થઈને બતાવવાનું છે આપણે. આફ્ટર દેટ વેન યુ કમ હોમ એટલીસ્ટ 2 hours બીજા તમે ભણી લો. તો વોટ યુ આર ડુઈંગ ઇઝ તમે 3 and 2 અને જો સવારે ઓછા ભણાય છે તો રાત્રે ખેંચી લો. ઓકે. યુ વિલ ઓલ્સો નીડ સાઉન્ડ સ્લીપ, યુ વિલ બી ફિઝિકલી ટાયર્ડ. તો બને તો સવારે 4 કલાક ખેંચો, બ્રેક ટાઈમ યુઝ કરો એન્ડ દેન પાછા આવીને 2 hours રીડિંગ કરો. ઓલ્સો જ્યારે પણ ફ્રી ટાઈમ મળે કે તમે કમ્યુટ કરો છો, જાતે વ્હીકલ નથી ચલાવતા બટ બસમાં કેમ જાઓ છો તો બેસ્ટ છે. PYQ સોલ્વ કર્યા કરો ફોનની અંદર એપ્લિકેશનમાં. ધેટ યુ કેન ડુ ઇન ઓફિસ ઓલ્સો. ઇન્સ્ટા સ્ક્રોલ કરો છો એના કરતાં UPSC PYQ માટેની ઘણી બધી એપ્લિકેશન્સ હોય છે, એ કરવા માંડો. રાઈટ. અને આજે મેં 1000 hours કીધા ને તમને, મેથ્સ એન્ડ રિઝનિંગ સાથે કીધા, કરંટ અફેર્સ સાથે કીધા. સો ધ થિંગ ઇઝ કે જો પ્રોપર પ્લાનિંગ સાથે કરો તો કોઈ પણ વસ્તુ અચીવેબલ છે. બટ યસ, પ્લાનિંગ કરતાં આવડવું પડશે. એવરી સન્ડે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ મારા આટલા ટાઈમ અલોકેશન પ્રમાણે મારી આટલી વસ્તુઓ આખા વીકમાં પતાવવાની છે. એન્ડ દેન યુ હેવ ટુ બી વેરી મચ સેલ્ફ કમિટેડ કે ભાઈ આજે આટલા 3 ટોપિક પતાવવાના છે તો મારે પતાવવાના જ છે. ભલે અડધો કલાક વધારે થાય કે 1 કલાક વધારે થાય. ઓલ્સો જ્યારે ટાઈમ ટેબલ બનાવે તો ફૂલ ટાઈમ એસ્પિરન્ટ્સ તો છે ને આમ પેલું 18 કલાકનું ટાઈમ ટેબલ બનાવે છે જે કોઈ દિવસ ફોલો જ ના થાય. ડોન્ટ મેક દેટ મિસ્ટેક. બી ઇઝી ઓન યોર સેલ્ફ. 8 કલાક ઊંઘવાનું, 6 કલાક ફ્રી ટાઈમ અને 10 કલાક ભણવાનું. આ 10 કલાક પણ ભણવાનું જે છે એને અલગ અલગ સ્લોટ્સમાં ડિવાઈડ કરી દો. બપોરે કલાક ઊંઘી બી જજો, કોઈ ના નથી પાડતું. બટ જેટલું એફિશિયન્ટ તમારું પ્લાનિંગ હશે એટલું જ એફિશિયન્ટ એક્ઝિક્યુશન રાખવું પડશે. આ એક વખત એક વીક કરીને જુઓ એન્ડ દેન યુ ગાઈઝ ટેલ મી કે કોન્ફિડન્સ કેટલો વધે છે તમારો. જે એક ટેન્શન છે કે ભાઈ સિલેબસ ક્યારે પતશે ક્યારે પતશે ક્યારે પતશે, એ પતી જશે. તો યુ નો જલ્દી તૈયારી કરવાનું કે યુ નો એક કન્ટિન્યુઅસ તૈયારી કરવાનું છે ને વસ્તુ, એ આ સિલેબસથી તમારો અચીવ થઈ જશે. નાવ ઘણા બધા એવા છોકરાઓ છે એમ કહેશે કે મેમ સપ્ટેમ્બરમાં DYSO એક્ઝામ આવે છે, એના માટે કઈ રીતે સિલેબસ બનાવવો. તો આઈ વુડ સે ઘણું લેટ થઈ ગયું છે, ઘરે બી જઈએ હવે અમે લોકો. નેક્સ્ટ વિડીયો બહુ જ જલ્દી લઈને આવીએ છીએ, પણ આજે બેસીને એક આ વર્કિંગ કરી લો. ઓકે. તો બાય બાય ગાઈઝ, ટેક કેર, સી યુ ઓન ધીસ નોટ. એન્ડ યસ, યાદ આવ્યું મને દેટ આજથી વી હેવ ઓપન ન્યૂ 5 seats in our foundation batch. સી હું તમને લોકોને એક્સપ્લેન કરું કઈ રીતે ફાઉન્ડેશન બેચ ચાલે છે અમારે ત્યાં. આખું વર્ષ ફાઉન્ડેશન બેચ ચાલતી હોય છે. દરેક સબ્જેક્ટ સાથે 5 થી 10 છોકરાઓની
બેચ પતી જાય અને 5 થી 10 સીટ્સ ઓપન થાય અમારી સાથે, નવો સબ્જેક્ટ સ્ટાર્ટ થાય ત્યારે. મેથ્સ એન્ડ રિઝનિંગથી સ્ટાર્ટ થયું છે આ વખતે. આઈ થિંક કાલે ડેમો મૂકીશું અમે, યુટ્યુબ પર બી મૂકીશું અને આપણી એપ્લિકેશન પર બી મૂકીશું. તમને લોકોને ગજબ મજા આવી જશે. જેને મેથ્સ નહીં આવડતું હોય ને એ પણ જોરદાર મેથ્સ કરીને આવશે, એવું મેથ્સ કરાવે છે સર. તો કોઈ પણ ક્વેરી હોય તો 7011902060 પર તમે કોન્ટેક્ટ કરી શકો અમને, વોટ્સએપ પણ કરી શકો અમને. ઓલ્સો બીજા ઘણા બધા વિડીયોઝ છે. હું બી યાર વિડીયા બોલું છું, બોલો મારો સન છે ને વિડીયા કરતો હતો કાલે. તો ઘણા બધા વિડીયોઝ છે આ ચેનલમાં, જેમાં મેં બુક લિસ્ટ આપી છે, જેમાં મેં માઇક્રો લિસ્ટિંગ કઈ રીતે કરવાનું એ શીખવાડ્યું છે, અને બીજું ઘણા બધા ટોપિક્સ પર બહુ જ સરસ હું પોતે કરતી હતી ને એ પ્રકારની મેથોડોલોજીસ શીખવાડી છે. ઓકે, લાઈક સી વેન આઈ વોઝ પ્રિપેરિંગ, તો ચલો થોડીક મારી વાત કરવા છે બધાને. તમને લોકોને એમ લાગે છે ને તમારી લાઈફમાં બહુ સ્ટ્રગલ છે. ઓકે, તો જ્યારે મેં પ્રિપેરેશન સ્ટાર્ટ કરીને તો મારી એજ 31 યર્સ હતી. મને ઘણી બધી વખત આશ્ચર્ય લાગે કે અમુક છોકરાઓ આવીને એવું પૂછે કે મેમ હવે તો 28 ઉંમર થઈ ગઈ છે, હવે મૂકી દેવું જોઈએ. હવે આઈ ડોન્ટ નો શું એડવાઇસ કરવું, કારણ કે મેં તો 31 ચાલુ કર્યું હતું. ઓકે, સો જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ભણવાનું તો આઈ હેડ અ ફૂલ ટાઈમ જોબ. હું મેરિડ છું, મારો સન અત્યારે 13 યર્સનો છે, તો હી વોઝ સમવેર 4 to 5 years ઓલ્ડ એટ ધેટ ટાઈમ, પહેલા વર્ષમાં. હવે તમે તમારા આસપાસ નાના છોકરાઓ હશે જ. ફૂલ ટાઈમ જોબ પ્લસ ઘરે રસોઈ કરવાની, નાનું મોટું જોવાનું, આ બધી જવાબદારી સાથે આઈ સ્ટાર્ટેડ માય પ્રિપેરેશન. તો મારી પાસે ઘણા બધા એવા આવે છે, નાના કિડ્સ પણ હોય લોકોને કે તમે લોકો તો જે લોકોને લાઈક હજી 20-23ના છો, 20 to 25ના છો, 28 સુધી બહુ લકી છો કે તમને જલ્દી ખબર પડી ગઈ એક્ઝામ વિશે. તો મારો સન છે ને, હવે એનું વેકેશન હોય, એ ઘરે હોય, બરાબર. મારે ઓફિસ હોય તો આઈ ટ્રાય ટુ કમ અર્લી, પણ પછી મારે ભણવું હોય અને એને મારી સાથે વાત કરવી હોય, તો શું કરીએ ખબર છે? હું વાંચવા બેસું ને તો એને જોડે બેસાડ દઉં અને જોરથી વાંચું ને એને એમ કહું કે તું તારી બુકમાં સ્પેલિંગ્સ લખ. પછી હું કોઈક વખત નોટ્સ બનાવતી હોઉં ને તો એને પણ બુકમાં લખવું હોય. તો હજી પણ મારી જે જૂની નોટ્સ છે ને એમાં કોઈ નોટ્સની વચ્ચે ડાયનોસોર, એટલે જોઈને લાગે નહીં આ ડાયનોસોર છે, નાનો છોકરો ડ્રો કરે એટલે ડાયનોસોર, વાદળ, દેડકો, ઝાડ, આવું બધું દોરેલું છે પેન્સિલથી. અને એની વચ્ચે મેં નોટ્સ બની, ક્યાં તો એની આસપાસ નોટ્સ. મને એમ કે મમ્મા આની ઉપર ના લખતી, હવે લાસ્ટ ટાઈમ તો લખી દીધું, તો એની આસપાસ નોટ્સ બનાવેલું, એની આસપાસ લખેલું હોય. છત્રી દોરેલી છે કેટલા બધા પેજ પર, તો આઈ સ્ટીલ કેન રિમેમ્બર દેટ. પછી એ છે ને જમવામાં બહુ વાર કરતો, તો કેવું કરું કે હવે મને એમ છે ને કોન્સ્ટન્ટલી મગજમાં એવું થાય કે યાર 1-1.5 કલાક કરશે જમવામાં, હવે શું કરીએ? તો નોર્મલ મેપિંગનો કે કોઈ પણ વિડીયો છે ને એના કાનમાં એક ઇયરપ્લગ લગાવી દઉં, એક મારામાં લગાવી દઉં. એન્ડ આઈ વિલ નોટ શાય અવે ટુ સે ધ નેમ ઓલ્સો. સુદર્શન ગુર્જર સર છે, અમેઝિંગ જ્યોગ્રાફી કરાવે છે, તો એમના મેપિંગના વિડીયોઝ ચાલુ કરું એને જમાડતી વખતે. તો એટ ધી એજ ઓફ 5 એને અડધું ઉપર મેપિંગ આવડી ગયું હતું. મને નહોતું આવડતું ને એનાથી વધારે એને આવડી ગયું હતું, એનો ગ્રાસ્પિંગ પાવર વધારે હતો. મારું જ્યોગ્રાફી એ ટાઈમે એટલું સારું નહોતું. પછી એને ફોનમાં કંઈક રમવું હોય, ગેમ કે કંઈ, તો મારી પાસે યુપીએસસીના PYQsની એક એપ્લિકેશન હતી. હું એને એમ કહું કે ચાલો આપણે રેડ લાઇટ ગ્રીન લાઇટ રમીએ. વોટ ઇઝ દેટ રેડ લાઇટ ગ્રીન લાઇટ? હું એને એમ કહું કે આ ABCD આવે ને એમાંથી તારે કંઈ પણ ક્લિક કરવાનું. જો ગ્રીન આવ્યું ને તો તું જીતી ગયો અને રેડ આવ્યું ને તો તું હારી ગયો. ના આપણે ક્વેશ્ચન વાંચીને મગજમાં તો ધારી જ લઈએ કયો આન્સર આવવો જોઈએ. પછી એ કોઈ પણ બટન દબાવે, ઇટ ડઝન્ટ મેટર, આપણને તો ખબર પડે કે આપણો આન્સર સાચો છે કે ખોટો. તો નોર્મલ ડેલી લાઈફની અંદર બહુ જ બધા લોકો આ પ્રકારના એડજસ્ટમેન્ટ્સ કરીને, આ પ્રકારના જુગાડ કરીને પોતાનું પ્રિપેરેશન કરતા હોય છે. મારો સન સવારે 8-8:30 ઉઠતો, એટલે હું સવારે 4 વાગે ઉઠીને 8 વાગ્યા સુધી મારો એક સ્ટડી સ્લોટ કમ્પ્લીટ કરી લેતી. અત્યારે હું બધાને એ જ એડવાઇસ કરું છું કે આઈ થિંક વન ઓફ ધ મેઇન રીઝન્સ હું એક્ઝામ પાસ થઈ ઇટ વોઝ કે ભાઈ હું 4 થી 8 ભણતી હતી. ઓકે, હવે ઘણા લોકો એવું કહેશે કે મેમ સવારે 4 વાગે ઉઠીને તો કેવી રીતે ભણે? ડૂડ, જો પાસ થવાની ઈચ્છા હોય ને તો ઉઠી જવાય, રાઈટ? કદાચ અમુક લોકોને એવું થાય કે અડધો કલાક કરીને ટાઈમ થોડોક વધારવો પડે, પણ ઉઠી તો જવાય જ. આફ્ટર દેટ આઈ વુડ સે કે અમુક લોકો કહે કે મેડમ પછી અમારે ત્યાં એક્સ્ટ્રા રૂમ નથી. તો ડૂડ, કોઈને ત્યાં ના હોય એક્સ્ટ્રા રૂમ, રાઈટ? મારી પાસે છે ને એક ટેબલ હતું અને એની ઉપર મારા હસબન્ડને મને પેલો ટેબલ લેમ્પ લાવી આપ્યો તો આમ નીચે ફોકસવાળો.
તો સવારે 4 વાગે ઉઠીને કોઈ ઘરમાં ખટડ પટડ ના કરે, કારણ કે બીજા બધા લોકો તો બધાના ઘરમાં ઊંઘતા હોય. ચૂપચાપ જાગીને ફ્રેશ થઈને પછી એ લેમ્પ જે છે એની લાઇટ ખાલી આપણી બુક પર જ પડે એટલી જ લાઇટ આવે, ને થોડીક વધારે બી હોય, થોડુંક ડિસ્ટર્બ બી થાય બધાને. બટ માય હસબન્ડ વોઝ વેરી સપોર્ટિવ, હી સ્ટીલ વેરી સપોર્ટિવ. જે લોકો પણ સેન્ટર આવ્યા છે, હી વુડ હેવ મેટ હિમ. અમેઝિંગ પર્સન, વેરી સપોર્ટિવ પર્સન. તો ત્યારે પણ એ આવ્યા નાના નાના જેસ્ચર્સ કે જો હું તને આ લાઇટ લાવી આપું એટલે તને સવારે વાંચવાની તકલીફ ના પડે. એની બુક દેટ આઈ વોન્ટેડ હી વુડ ઓલવેઝ ગેટ ફોર મી. તો બહુ જ બધા નાના મોટા પ્લસ ઇટ્સ નોટ જસ્ટ યોર જર્ની, ઇટ ઇઝ યોર ફેમિલીઝ જર્ની. તમારા ફેમિલી, તમને એવું લાગે છે અત્યારે કે તમે જ સેક્રિફાઈસ કરો છો, બટ એકચ્યુઅલી તમારી સાથે તમારું આખું ફેમિલી એટલા બધા નાના નાના સેક્રિફાઈસીસ કરે છે કે તમને ખબર જ નહીં હોય. ચલો યાર, બહુ બધી વાતો થઈ ગઈ. બાય બાય, ટેક કેર, સી યુ. 5 સીટ્સ ઓપન કરી છે. ઇન કેસ યુ ગાઈઝ વોન્ટ ટુ એનરોલ, બરાબર, આ વખતે સિરિયસ અટેમ્પ્ટ આપવો છે, સિરિયસ મહેનત કરવી છે, ગાઈડેડ મહેનત કરવી છે, બહુ જ વ્યવસ્થિત રીતે બધું કમ્પ્લીટ કરવું છે, દેન ધીસ 5 સીટ્સ આર ઓપન. યુ વિલ નીડ ઓનલી 1 સીટ, 1 person 1 સીટ. સો ડુ કોલ અસ, ડુ વોટ્સએપ અસ ઓન ધીસ નંબર. માઇક્રો લિસ્ટિંગ પણ જોઈતું હોય તો મેસેજ કરજો, બીજા વિડીયોઝમાં કીધેલું છે. એન્ડ વોચ અધર વિડીયોઝ ઓલ્સો. થેન્ક યુ વેરી મચ ગાઈઝ, બાય બાય.